જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આર્ટ્સ સમાજશાસ્ત્રની અંદર જે છઠ્ઠો પાઠ છે કે મૂળભૂત સામાજિક સંસ્થાઓ, એમનો આપણે અભ્યાસ કરતા હતા. સમાજની જુદી જુદી સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરીને સમાજને એક તંદુરસ્ત રાખે છે. તો એમાં આપણે કુટુંબ સંસ્થાની વાત કરીએ કે કુટુંબ સંસ્થા એ સમાજની પાયાની સંસ્થા ગણાય છે અને બાળકનો ઉછેર કરવાનું કાર્ય, બાળ ઉછેર, બાળકનું સમાજીકરણનું કાર્ય એ કુટુંબ સંસ્થા દ્વારા થતું હોય છે. એટલે જ સમાજમાં કુટુંબ સંસ્થાને પાયાની અને મહત્વની સંસ્થા ગણવામાં આવે છે. પ્રાચીન સમય કરતા આજના યુગની અંદર કુટુંબ સંસ્થામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. વિભક્ત કુટુંબો વધ્યા, એટલે કે 2011 મુજબ 82% લોકો વિભક્ત કુટુંબમાં રહેતા હતા અને સંયુક્ત કુટુંબમાં માત્ર 18% લોકો રહેતા હતા. એટલે જે બાળ ઉછેરનું કાર્ય, એમાં જે વૃદ્ધો, વડીલો, દાદા દાદી બાળ ઉછેર કરતા હતા, એમાં બદલાવ આવ્યો, પ્લે હાઉસ થયા અને એને કારણે બાળકનું ખામીભર્યું સમાજીકરણ, યોગ્ય સમાજીકરણ ન થયું તો કુટુંબો બદલાયા. ત્યાર પછી લગ્નની વાત કરી હતી આપણે. લગ્નનો અર્થ જોયો, એના પ્રકારોમાં એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન. ભારતની અંદર હિન્દુ ધર્મની અંદર 1954 સ્પેશિયલ મેરેજ એક્ટ અનુસાર હિન્દુ કોઈ પણ વ્યક્તિ એક પુરુષ એક સ્ત્રી સાથે જ લગ્ન કરી શકે, એને એક સાથી લગ્ન કહેવામાં, અથવા એક સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરી શકે. બહુસાથી લગ્ન અને લગ્ન પસંદગીના ધોરણો જોઈએ આપણે. અંતર લગ્ન એટલે કે પોતાની જ્ઞાતિમાં જે લગ્ન કરવામાં આવે છે. બહિર્લગ્ન, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે સમલોમ લગ્ન, અનુલોમ લગ્ન અથવા પ્રતિલોમ લગ્ન, એમાંથી એક માર્ગમાં આવશે. સમલોમ લગ્ન એટલે કે પોતાની જ જ્ઞાતિમાં જે લગ્ન કરવાનો રિવાજ છે એને સમલોમ લગ્ન કહેવાય. અનુલોમ લગ્નની અંદર ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ પોતાનાથી ઉત્તરથી નિમ્ન જ્ઞાતિની વ્યક્તિ સાથે, એટલે કે ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ પોતાની જ્ઞાતિથી ઉત્તરથી જ્ઞાતિ એટલે કે નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે છે, જેમને અનુલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિલોમ લગ્ન જોઈએ તો આપણે કે એમાં સ્ત્રી ઉચ્ચ જ્ઞાતિની હોય છે, જ્યારે પુરુષ નિમ્ન જ્ઞાતિનો હોય છે. ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી પોતાનાથી નિમ્ન જ્ઞાતિના પુરુષ સાથે જ્યારે લગ્ન કરે એને આપણે પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખીએ છીએ. પુલિનશાહી જોઈએ હતી કે માતા પિતા એ પોતાના કુટુંબ કરતા સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુટુંબમાં જ્યારે પોતાની દીકરીના લગ્ન કરતા હોય છે એને પુલિનશાહી લગ્ન પ્રથા કહેવામાં આવે છે. દિયરવટુ, જેઠવટુ અને સાળીવટુ પણ આપણે જોયું હતું કે જ્યારે સ્ત્રીનો પતિ મૃત્યુ પામી જાય અને એ સ્ત્રીને પોતાના દિયર સાથે પરણાવવામાં આવે તો એને દિયરવટુ કહેવામાં આવે છે. પોતાના જેઠ સાથે લગ્ન કરવામાં તો જેઠવટુ. અને પતિની પત્ની જ્યારે મૃત્યુ પામી જાય ત્યારે
એમને પોતાની સાળી સાથે લગ્ન કરાવવામાં આવતું, સાળી લગ્ન કહેવામાં આવે છે. પિતરાય લગ્ન પણ આપણે જોયા હતા કે કેટલાક સમૂહમાં પિતૃપક્ષે કોઈના સંતાનોને માતૃપક્ષે મામા કે માસીના સંતાન સાથે જ્યારે લગ્ન સંબંધ બાંધી શકાય, એટલે કે નજીકના સગાઓમાં જ્યારે લગ્ન સંબંધો બાંધી શકાય એને પિતરાય લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો એ પણ આપણે જોયા હતા કે લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે. હિન્દુ લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ, લગ્ન વય ઓછી આવતી જાય છે, લગ્ન સાથેની પસંદગીના ધોરણોમાં પરિવર્તન આવ્યું છે, આંતરજ્ઞાતિ લગ્ન શક્ય બન્યા છે, બહુ પતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે, સ્વ પસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે અને છૂટાછેડાને કાનૂની માન્યતા. તો આ 8 કારણો છે જે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાતિ સંસ્થાની વાત કરવાની છે કે વિશ્વની એકેય દેશમાં જ્ઞાતિ સંસ્થા જોવા મળતી નથી. ભારત એક એવો દેશ છે કે જે વિશિષ્ટ પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં પણ માત્ર હિન્દુ ધર્મ અને શીખ ધર્મની અંદર જ જ્ઞાતિ વ્યવસ્થા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ વ્યવસ્થા એ ભારતની એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા તરીકે ઓળખાય છે, કેમ કે વિશ્વના એકેય દેશમાં જોવા મળતી નથી. તો જ્ઞાતિ વ્યવસ્થા ક્યાંથી ઉતરી આવી? તો કે પ્રાચીન સમયની અંદર ભારતમાં 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણનું કામની ચોક્કસ પ્રકારની વહેંચણી. તો બ્રાહ્મણોનું કાર્ય તો કે પૂજા પાઠ, શિક્ષણ આપવું અને સાથે સાથે કર્મકાંડ કરવું અને રાજાઓ સાથે રહીને સલાહકાર તરીકેની ભૂમિકા ભજવે. આ બ્રાહ્મણોનું કાર્ય. ક્ષત્રિયોનું કાર્ય તો કે રાજ્યનું રક્ષણ કરવું. જે રાજાઓ એ પોતાની પ્રજાનું કલ્યાણ થાય એવા સતત પ્રયત્ન કરતા. જેમ કે આપણા ભાવનગરના રાજા તખ્તસિંહજી હોય કે ભાવસિંહજી હોય કે કૃષ્ણકુમારસિંહજી હોય, એમણે સતત ભાવનગરની પ્રજાનું કલ્યાણ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે અને ભાવનગરની પ્રજાનું રક્ષણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, અત્રે એ પણ કહેવું જોઈએ આપણે કે જ્યારે ભારત દેશ ગુલામીમાં હતો તો આ સમયે ભાવનગરના લોકોને ગુલામીની કશી જ ખબર ન હતી, કેમ કે આપણા રાજા દીર્ઘદ્રષ્ટા. તો આ ક્ષત્રિયનું કાર્ય. વૈશ્ય જમીનદારો હતા અને શૂદ્રો સાફ સફાઈનું કાર્ય કરતા. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાચીન સમયમાં આ જે વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા ઉતરી આવી અને આજે 3000 થી વધારે જ્ઞાતિઓ જોવા મળે છે. જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ એમ 3000 થી વધારે જ્ઞાતિઓ આજે જોવા મળે છે. તો ભારતની એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા હોવાને કારણે આપણે જ્ઞાતિ વ્યવસ્થાનો અભ્યાસ કરવો જરૂરી બન્યો છે.
કે પ્રાચીન સમયની અંદર જ્ઞાતિગત વ્યવસાયો હતા. જ્ઞાતિનો વ્યવસાય ઉપર અધિકાર હતો. એટલે બીજી જ્ઞાતિ એ જ્ઞાતિનો વ્યવસાય કરી શકતો નહોતો. જેમ કે દરજી કપડા સીવવા એમનો વ્યવસાય હતો. મોસી તો કે સપ્પર સીવવા, કુંભાર તો કે માટલા બનાવવા, તાવડી બનાવવી, લુહારી કામ કરવું, વાળ તો કે વાળ કાપવા, દાઢી કરવી. તો આ એક વ્યવસ્થા કે શ્રમ વિભાજનનું કામની ચોક્કસ પ્રકારની વહેંચણી એક સાદું શ્રમ જીવન હતું. અને એના બદલામાં અન્ય જ્ઞાતિઓ વિનિમયની વ્યવસ્થાથી ખેડૂત હોય તો અનાજ આપીને એ આ જુદી જુદી જ્ઞાતિ પાસે જુદું જુદું કામ કરે, બદલામાં એને અનાજ આપતું. તો આવી એક વ્યવસ્થાથી જ્ઞાતિ સ્વતંત્ર હતી, પોતાના વ્યવસાય પર એકાધિકાર અને જ્ઞાતિ વ્યવસ્થા મજબૂત હતી. બીજું, વ્યક્તિ પોતાની જ્ઞાતિને જ વધારે મહત્વ આપતો. જેમ કે લગ્ન કરવા, તો વ્યક્તિ આંતર જ્ઞાતિ લગ્ન કરી શકતો નથી. જો કોઈ વ્યક્તિ આંતર જ્ઞાતિ લગ્ન કરે તો એને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતો હતો. જ્ઞાતિ એની ઉપર પ્રતિબંધ મૂકી દેતી. જ્ઞાતિ બહાર મૂકો એટલે કે જ્ઞાતિના તમામ સભ્યો એમની સાથે વ્યવહાર રાખતા નહોતા. ખાવા પીવાનો કે પાણી પીવાનો પણ વ્યવહાર રાખવામાં આવતો નહોતો. અને આવા કડક નિયમો હતા. બીજી જ્ઞાતિ અમને સ્વીકારતી નથી, એક જ્ઞાતિ અમને રાખતી નથી. એટલે એ વ્યક્તિ ખૂબ મુશ્કેલીનો સામનો કરતો. તો આવી એક જડ પ્રકારની વ્યવસ્થા એને જ્ઞાતિ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિશ્વના દેશોમાં વર્ગ વ્યવસ્થા છે. ખેડૂતોનો વર્ગ હોય, નોકરિયાતનો વર્ગ હોય. વ્યક્તિ આસાનીથી એક વર્ગમાંથી બીજા વર્ગમાં જઈ શકતો હતો. જેમ કે ખેડૂતનો દીકરો અભ્યાસ કરીને નોકરિયાત વર્ગમાં જઈ શકતો હતો, તો જો નોકરિયાત વર્ગનો દીકરો ન અભ્યાસ કરે તો એ મજૂર વર્ગમાં આવી જતો હતો. તો આ ખુલ્લી વ્યવસ્થા હતી, એ બદલી શકાતી હતી. જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા એક જડ પ્રકારની વ્યવસ્થા છે. આપ સૌ જાણો છો કે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે ભારતના પ્રથમ નાગરિક ગણાય છે, પણ એ પોતાની જ્ઞાતિને બદલી શકતા નથી. તો ભારતના કોઈ પણ વ્યક્તિ એકવાર જે જ્ઞાતિમાં જન્મ થાય એ જ્ઞાતિ એ મૃત્યુ સુધી આપણે રાખવું પડશે, બદલી શકાતી નથી. એટલે એને જડ પ્રકારની વ્યવસ્થા કહેવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. આજે પણ એક મહત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા મળશે. તો ધીમે ધીમે એનું વર્ચસ્વ ઘટતું જાય છે. આઝાદી મળે ત્યારબાદ ધીમે ધીમે ઔદ્યોગિકીકરણ થયું, શહેરીકરણ થયું. ગામડાના લોકો શહેરમાં ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે જવા લાગ્યા. અને એક ઉદ્યોગની અંદર જુદી જુદી જ્ઞાતિના લોકો કામ માટે આવવા લાગ્યા, પોતાના સુખ દુઃખને કહેવા લાગ્યા, મિત્રતા બંધાય અને જ્ઞાતિઓ છે વધારે ને વધારે નજીક આવવા લાગ્યા. તો આજે સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા મળશે. તેમ છતાં આજે પણ ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિ પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. આજે જ્ઞાતિગત વ્યવસાયોનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને આંતર જ્ઞાતિ લગ્નો પણ શક્ય બન્યા છે. તેમ છતાં જ્ઞાતિએ પોતાનો પ્રભાવ છે એ ટકાવી રાખ્યો છે. હિન્દુઓના સામાજિક જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાતિ સંસ્થા
વ્યવસ્થાના તાણાવાણા ગૂંથાયેલા છે, જેની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક, પોશાક, લગ્ન, રીત રિવાજો, કુટુંબ જીવન, વ્યવસાય વગેરે અનેક ક્ષેત્રો પર જોવા મળશે. તો જ્ઞાતિના જે તાણાવાણા ગોતાયેલા છે, કઈ જ્ઞાતિ સાથે ભોજન કરવું, ખાનપાનના સંબંધો રાખવા. આપણે જોઈએ કે બધી ઉચ્ચ જ્ઞાતિઓ છે એ નિમ્ન જ્ઞાતિના ઘેરે ભોજન કરવા જેટલી નથી. તો આ સંબંધો પ્રસ્થાપિત કરેલા છે, આજે પણ અમુક અંશે આપણને જોવા મળે છે. તો ખોરાક, પોશાક પણ જ્ઞાતિગત પોશાકો, વ્યક્તિના પોશાકો પરથી એ કઈ જ્ઞાતિનો છે એ કહી શકાતું હતું. આવું જોવા મળતું હતું. લગ્ન, રીત રિવાજો, કુટુંબ જીવન, વ્યવસાય, આ તમામ ક્ષેત્રો પર તેની અસર જોવા મળશે. તો જ્ઞાતિનો અર્થ જોઈએ. ડોક્ટર એમ.એન. શ્રીનિવાસ જણાવે છે, ડોક્ટર એમ.એન. શ્રીનિવાસ કે જેમણે જ્ઞાતિઓ પર અભ્યાસ કર્યો અને એમણે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો. સંસ્કૃતિકરણ એટલે શું? તો કે એમણે દક્ષિણ ભારતમાં કુર્ગ લોકો ઉપર અભ્યાસ કર્યો કે ત્યાં કુર્ગ લોકો એ દક્ષિણ ભારતના બ્રાહ્મણોનું અનુકરણ કરતા હતા. એટલે એમણે પહેલા બ્રાહ્મણીકરણ એવો ખ્યાલ આપ્યો કે ભાઈ જે બ્રાહ્મણો માંસાહાર નથી કરતા, દારૂ નથી પીતા, તો કુર્ગ લોકોએ પણ માંસાહાર બંધ કર્યો, દારૂ પીવાનું બંધ કર્યું, એનું અનુકરણ કર્યું. તો એમણે બ્રાહ્મણીકરણ એવો શબ્દ પ્રયોગ કર્યો. પણ ગુજરાતમાં ખેડા જિલ્લાની અંદર ડેવિડ પોકોક નામના સમાજશાસ્ત્રી અભ્યાસ કર્યો કે ખેડા જિલ્લામાં ક્ષત્રિય લોકોનું અનુકરણ નિમ્ન જ્ઞાતિઓ કરતી હતી. એટલે બ્રાહ્મણીકરણના સ્થાને ડોક્ટર એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતિકરણ એવો શબ્દ પ્રયોગ કર્યો કે દ્વિજ જ્ઞાતિઓ, જે ઉચ્ચ જ્ઞાતિઓ છે ભારતની અંદર, એમનું અનુકરણ નિમ્ન જ્ઞાતિઓ કરે છે. એને સંસ્કૃતિકરણ કહેવામાં આવે છે. તો એમણે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો. બીજું પ્રભાવી જ્ઞાતિ. દરેક ગામમાં જે જ્ઞાતિ પાસે જમીન વધારે છે, જે જ્ઞાતિની સંખ્યા વધારે છે, જે જ્ઞાતિની સંગઠિત અને એકતા વધારે છે, એ ગામમાં એક જ્ઞાતિ પ્રભાવી હોઈ શકે છે, એમનું વર્ચસ્વ હોય છે. એટલે એમણે પ્રભાવી જ્ઞાતિનો પણ ખ્યાલ આપ્યો. તો ડોક્ટર એમ.એન. શ્રીનિવાસ જણાવશે કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન, શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે થાય છે. આપ સૌ જાણીએ છીએ કે જે અસ્પૃશ્યતાનો ખ્યાલ છે, જે પ્રાચીન સમયમાં વધારે જોવા મળતો, કે અમુક જ્ઞાતિને સ્પર્શ માત્રથી આકર્ષક લાગતો. પહેલા તો નિમ્ન જ્ઞાતિના લોકોને પાછળ સાવરણી બંધાવતા હતા કે જેનાથી એના પગલા પણ ઘૂસાય. જો એમાં પણ ઉચ્ચ જ્ઞાતિના લોકોનો પગ પડી જાય તો પણ આકર્ષક લાગે. આવા ખ્યાલો સમાજમાં પ્રસ્થાપિત થયા. આજે ધીમે ધીમે પરિવર્તન આવ્યું છે. અસ્પૃશ્યતાના ખ્યાલો ધીમે ધીમે ઘટતા જાય છે, પણ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે થાય છે. એટલે સામાન્ય રીતે એક સાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની જ અંદર હોય છે. એક જ્ઞાતિની વ્યક્તિ જ પોતે સાથે બેસીને ભોજન કરતી હોય છે. ધુરીએ જણાવે છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે કે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોય છે. તો આ રીતે ડોક્ટર
એમ.એન. શ્રીનિવાસ અને ભારતના જ સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ ધુરી એમણે બંને જ્ઞાતિનો અભ્યાસ કર્યો છે અને જ્ઞાતિના લક્ષણો આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન, સામાજિક કોટિક્રમ, ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો, વ્યવસાયની પસંદગી પર અંકુશ અને લગ્ન પરના પ્રતિબંધો. લક્ષણો છે એ જ્ઞાતિના લક્ષણો ડોક્ટર સદાશિવ ધુરીએ આપેલા છે. ધન્યવાદ. હવે પછીના તાસમાં કરીશું પણ ગૃહ કાર્યની અંદર જ્ઞાતિ સંસ્થા અને જ્ઞાતિનો અર્થ લખી અને મારા વોટ્સએપ નંબરની અંદર મોકલી આપજો. તો અહીંયા રાખી જઈશું.